આવતીકાલ તારીખ 11/2 જૂનાગઢ ખાતે મહાશિવરાત્રિનો જે 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીનો જે મહાશિવરાત્રિનો મેળો છે એ મેળા સંદર્ભે જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્તમાં એએસપી, ડીવાયએસપી, પીએસઆઈ, પીઆઈ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી આ બધાએ થઈને 3475 જેટલા પોલીસ અધિકારી, કર્મચારી, હોમગાર્ડ, જીઆરડીની મદદ લઈ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. આ પોલીસ બંદોબસ્તને અલગ અલગ 5 ઝોનમાં વહેંચવામાં આવેલો છે, જેમાં દામોદર ઝોન, રૂપાયતન ઝોન, ભવનાથ ઝોન, ગિરનાર ઝોન ને સિટી ઝોન. દરેક ઝોનના ઇન્ચાર્જ તરીકે એએસપી અથવા ડીવાયએસપી કક્ષાના અધિકારી રહેશે. એમની નીચે એમની અલગ અલગ ટીમો રહેશે. શિફ્ટ વાઇઝ બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક 24 અવર્સ ચાલશે. 35 જેટલી રાવટી, 8 જેટલા વોચ ટાવર, અલગ અલગ જગ્યાએ 14 જગ્યાએ પબ્લિક એડ્રેસ સિસ્ટમ, જુદી જુદી 10 જગ્યાએ ક્રેન રાખવામાં આવેલ છે. ગઈ સાલ સુધી પાર્કિંગના જે પ્લેસીસ હતા એ પ્લેસીસ 8 જેટલા હતા. આ વખતે 24 જેટલા પાર્કિંગ પ્લેસીસ રાખવામાં આવેલા છે, જેમાં 2 વ્હીલર, 4 વ્હીલર, અન્ય વાહનો, રિક્ષા માટેના પાર્કિંગ, એ રીતના અલગ અલગ આયોજન કરવામાં આવેલું છે. પાર્કિંગ માટેનો બંદોબસ્ત પણ અલગ રહેશે. સાથે સાથે પાર્કિંગની પણ એક બનાવવામાં આવેલી છે કે જે એપમાં કોઈ પણ વ્યક્તિ આવતી હશે તો એમાં એને કઈ જગ્યાએ પાર્કિંગમાં કઈ જગ્યાઓ ખાલી છે એ પાર્કિંગ સંબંધિત તમામ વિગતો મળશે. શી ટીમ, જે મહિલાઓ, બાળકો, વૃદ્ધો, એમને મદદરૂપ થવા માટે શી ટીમની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. મેળા દરમિયાન પિક પોકેટર્સ અથવા તો કોઈ પણ એવા ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ માટે સર્વેલન્સની અલગ અલગ ટીમો રાખવામાં આવેલી છે. સાથે સાથે પોલીસની સાથે જે અગત્યની એજન્સીસ છે, એમ્બ્યુલન્સ છે, ફાયર ફાઇટર, આ બધાની સાથે સંકલન કરી અને એક આખા બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે. ખાસ તો આ વખતનો જે બંદોબસ્ત છે એ આપ સૌ જાણો છો કે ગિરનાર દરવાજા અને ભરડા વાવ ત્યાંથી ત્યાં સુધી લંબાવવામાં આવેલો છે.